ને ભાવિનભાઈ વાત કરતો હતો કે હું અહીંયા બેસી ગયો છું ને, આની મને ખબર નથી જીતુભાઈ કે હું અહીંયા કેમ પહોંચી ગયો. 30 વર્ષની ઉંમરમાં મારી આ 92મી કથા અને ઠાકોરની કૃપાથી 2021 સુધીના કથાના મુહૂર્ત આપેલા. હવે મને ખબર નથી કેમ પહોંચી ગયો અહીંયા. નકર હું તો ક્યાંનો ક્યાંય રખડતો હતો, ક્યાંનો ક્યાંય ભણતો હતો. કાલ જ મેં હજી વાત કરતો હતો ઉતારે કે હું બરોડા ભણ્યો, વડોદરા ભણ્યો અને હું આમ લાગે કેટલું ભણ્યો કોને ખબર. હું એક એરોનોટિક્સ એન્જિનિયર છું સાહેબ. 7 વર્ષ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી, 2 વર્ષ પ્રાથમિક શાળામાં નાના છોકરાઓનો પ્રિન્સિપાલ રહ્યો. પણ છેલ્લા 5 વર્ષથી જીતુભાઈ થઈ ગયું કે બસ હવે ભાગવત સિવાય ઉદ્ધાર નથી, મારે ભાગવત સિવાય કશું ન જોઈએ. તમામ વસ્તુઓથી મેં રિઝાઇન આપી અને હું ભાગવતને લઈને નીકળી પડ્યો છું સાહેબ. 2004ની સાલમાં હું એન્જિનિયર કમ્પ્લીટ થયો. એક લાસ્ટ સેમેસ્ટર ખાલી છોડવું પડ્યું, કારણ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિને લઈને ફી ન ભરી શકો એટલા માટે. પણ એ વાતનો મને કોઈ રંજ નથી કે હું એન્જિનિયર ન થઈ શક્યો. એન્જિનિયર થયો તો કદાચ અત્યારે 1 લાખ, 2 લાખ, 5 લાખ મારો પગાર હોત. કદાચ મને ઓળખતા હોત તો મારી કંપનીના માણસો ઓળખતા હોત. પણ આજે ઠાકોરની કેટલી કૃપા થઈ, કારણ કે ભગવાને ધાર્યું હશે કંઈક બીજું. ભગવાનની ઈચ્છા હશે કે તારે મશીન નહીં, તારે માણા બનાવવાના છે, એટલે મને માણા બનાવવા માટે અહીંયા મોકલ્યો છે સાહેબ. યાદ રાખજો, માણસાઈને બનાવવા માટે મને અહીંયા તમારી સામે ભાગવતના ગ્રંથને લઈને મોકલ્યો છે. બાકી ના કર મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું. કોઈને સ્વસ્તિના ઇન્દ્રણ નથી આવડતું, કોઈને સ્વાહા કરતા નથી આવડતું. પણ આજે સાહેબ અહીંયા પહોંચ્યો છું ને તો મારા ઠાકોરની કૃપા અને મારા મા બાપના કોઈ સત્કર્મોનો ફળ હશે ને. એટલે હું વ્યાસપીઠથી જાહેર કહું છું કે મેં કાંઈ કર્મ નથી કર્યું. આ તો મારા મા બાપે વાવ્યું છે અને પાક તૈયાર થયો છે ને એને હવે તો બેઠા બેઠા લણું છું સાહેબ. હું ખાલી બેઠો બેઠો લણું છું. પાક તૈયાર થઈ ગયો છે, મોલાદ પાકી ગઈ છે. માયા આવકારો એક આ દુનિયામાં તમામ વ્યક્તિ જાકારો આપી શકે, પણ એક જનતા કોઈ દી તમને જાકારો ન આપી શકે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, યુવાનોને મારી પ્રાર્થના છે, બધું કરજો પણ મા બાપથી જુદા થવાનો વિચાર ક્યારેય ન કરશો. કારણ જ્યારે તમે મા બાપથી જુદા થાવ છો ને ત્યારે એ મા બાપનું દિલ બહુ દ્રવે છે સાહેબ. આ દુનિયામાં 2 વખત મા બાપ દુખી થાય છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. આ 2 વખત મા બાપ દુખી થાય છે સાહેબ. દીકરી ઘર છોડે ત્યારે મા બાપ દુખી થાય છે. માએ એને સાંત્વના આપીને પ્રસૂતિએ શાંત કર્યા. ફરી પાછા ભવાની ઊભા થયા અને ગયા યજ્ઞશાળામાં. ત્યાં જઈને જોવે છે તો તમામ દેવી દેવતાઓના આસનને જોયા, ભગવાન શિવનું સ્થાપન ન જોયું. એટલે એ જ સમયે ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું અને 13 શ્લોકના ભાષણને લઈ અને એક શ્રાપ આપ્યો આ જગતને કે હે સભાસદો સાંભળો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને તો શિવ નિંદાનું ફળ મળજો, પણ જેણે જેણે નિંદા સાંભળી છે એને પણ ફળ મળજો. અને ત્યારથી આ દુનિયાને શ્રાપ લાગી ગયો કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ. એટલે ભગવાનને કેવું, ભગવાન કોઈ દિવસ મારાથી કોઈની નિંદા થાય નહીં અને કોઈ દિવસ કોઈની મારની નિંદા કોઈની સાંભળું નહીં. ભવાની આવેશમાં આવી, ખૂબ દુઃખ લાગ્યું એટલે પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો અને ભવાની યજ્ઞશાળામાં બળી મર્યા છે. પોતાના દેહનો ત્યાગ કર્યો, હાહાકાર મચી ગયો. નંદી આદિ ગણો આવી ભગવાન શિવને કહે છે પ્રભુ ગજબ થયો. ભગવાન કહે છે શું થયું નંદી? પ્રભુ માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ભવાનીએ દેહનો ત્યાગ કર્યો, ભગવાન શિવે સાંભળ્યું. ભગવાને પોતાની જટાને ખોલી, ભગવાનની આંખનો રંગ બદલી ગયો. એક વાળને તોડી પથ્થર પર પછાડ્યો, વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કરી નાખો. વીરભદ્રએ આવી અને તમામ સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી. કેટલાય ઋષિમુનિઓને મારે છે, કેટલાયના દાઢી ખેંચી, કોઈકના દાંત તોડ્યા છે, કોઈકના હાથ તોડ્યા, કોઈકના કપાળ તોડ્યા. અને અંતમાં દક્ષનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું છે.
દેવતાઓ દર દર ભટકે છે. ભગવાન બ્રહ્મા પાસે ગયા. આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબ્દને લઈ અને પોતે કૈલાસમાં આવ્યા. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ થઈ રહ્યા છે. બ્રહ્મા પાસે ગયેલા દેવતાઓ ભગવાન બ્રહ્માને કહે છે બચાવો. બ્રહ્મા કહે છે વિષ્ણુને મળો. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે છે શિવજીને મળો. તમામ દેવતાઓ કહે છે અમે ન જઈએ. અને એ સમયે તમામ દેવતાઓ ભગવાન કૈલાસપતિ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, આ તમામ દેવતાઓ આવી અને ભગવાન જ્યાં મહાદેવ જ્યાં ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થાય અને એ સમય ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બોલ્યા છે. ભગવાન શિવ ઉત્તરથી દક્ષિણ થાય ને એ સમય ભગવાન વિષ્ણુએ કરકમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને ભગવાન શિવના ખભા ઉપર રહેલું જે ભવાનીનું શબ છે એ શબના ટુકડા કર્યા છે. એ શબના 52 ટુકડા થયા અને 52 ટુકડા જે જે જગ્યાએ પડ્યા છે ત્યાં ત્યાં આગળ શક્તિપીઠોની સ્થાપના થઈ. ભગવાન શિવને શાંત કર્યા અને કહે છે પ્રભુ આ દક્ષને ફરીવાર સજીવન કરો. તમારા વીરભદ્રને શાંત કરો અને દક્ષનો યજ્ઞ સંપન્ન કરો. વીરભદ્રને શાંત કર્યા. દક્ષને સજીવન કરવા માટે નંદીના શાપ મુજબ બકરાનું મોઢું મસ્તક કાપી અને દક્ષની હારે જોડ્યું છે. ધડ સાથે જોડ્યું. પ્રાણ પૂર્યો જ્યાં સામે શિવ દેખાણા એકદમ ઊભો થયો. ઊભો થયાની સાથે જ ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો પણ બોલી શક્યો નહીં. કારણ મોઢું બકરાનું આવી ગયું. જ્યારે મોઢું હતું, જીભ હતી ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો, ન બોલ્યો એટલે ભગવાનની સ્તુતિ તાળીઓ માંડ્યો પાડવા. એટલે આપણે આજ હજી પણ શિવ મંદિરમાં જઈને તાળીઓ વગાડીએ છીએ. શિવાલયમાં જઈને તાળીઓ વગાડીએ છીએ. એ તાળીઓ વગાડવાની જરૂર નથી સાહેબ. ભગવાનની સ્તુતિ કરી લ્યો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. દક્ષ પ્રજાપતિને સજીવન કર્યો અને ફરી પાછોનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવીને કીધું કે ધર્મની અંદર ક્યારેય અભિમાન ન કરશો. ધર્મની અંદર ક્યારેય તમે ભેદભાવ ન રાખશો. ધર્મમાં ભેદભાવ ન ચાલે. પણ અત્યારે તો થયું એવું સાહેબ, આ ધર્મના સંપ્રદાયમાં વડાઓ હોય ને એ પૈસાવાળો માણસ આવે એટલે એને એસી રૂમ આપે. પૈસા વગરનો માણસ આવે એટલે એને હોલમાં સુવાડવાનો સાહેબ. અરે સાહેબ તો એ આશ્રમ નહીં, એ હોટલ છે. જાઓ ગિરનારમાં કાશ્મીરી બાપુના આશ્રમમાં ખબર પડે. પૈસા વાળો આવે તો એને ગોદડું લઈને હુઈ જવાનું અને હાવ ગરીબ માણસ આવે તો એને ગોદડું લઈને સુઈ જવાનું સાહેબ. સૌને કોઈની પથારી હાથે કરવાની અને પથારી વાળીને પાછી મૂકી દેવાની સાહેબ. આવો જ્યાં ધર્મ હોય ને એને દુનિયા વંદન કરે, એને દુનિયા પ્રણામ કરે, એને દુનિયા અમર તરીકે ગાય છે. જંગલનો સાધુ સાહેબ એ કાશ્મીરી બાપુ. સાધુ તો ભાવનો ભૂખો હોય, પૈસાનો નહીં સાહેબ. એટલે મારો એક સુફી સંત લખે, સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. જો ધન કા ભૂખા ફિરે वो साधु कहावत नहीं. जो धन का भूखा फिरे वो साधु कहावत नहीं. જેને સાધુને પૈસાની હામ નથી એ સાધુ છે સાહેબ. સાધુ તો ભાવનો ભૂખો હોય. ત્યારબાદ ધ્રુવ પ્રકરણની કથા છે. 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે વયો જાય. અત્યારે 50 વર્ષનો માણસ ભગવાનને ન ભજે. ઉત્તાનપાદ રાજા છે, મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ. એને 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. આ 2 રાણીઓ એમણે સુનીતિના દીકરા ધ્રુવજી મહારાજને રાજગાદીમાં એના બેઠેલા બાપના ખોળામાં જ્યારે એની માં અપરમાએ સુરુચિએ ન બેસવા દીધો ત્યારે એને મેણું માર્યું કે જા ભગવાનને ભજ અને
ભગવાન મળે તો તને કહેજે કે મારા કુખથી જન્મ આપે તો તું આ તારા પિતાશ્રીની ગોદમાં બેસી શકે. એક માત્ર મેણું લાગ્યું ને, 5 વર્ષનું બાળક માં સુનીતિને વંદન કરી નીકળી ગયો. પણ સુનીતિ બાંધવાનો ગયો સુરુચિ હારે, કારણ એ સુનીતિ છે. અને બીજી હોત તો તરત બાંધવા ગઈ હોત કે હું રાણી છું, બેહવા દે મારા દીકરાને. પણ આ તો સુનીતિ છે, સંસ્કારની ભળેલી એક નારી છે. અને સંસ્કાર તો મામાં ભરેલા હોવા જોઈએ. અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર ન આવે. સાહેબ, આ વાત યાદ રાખજો. માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. બહુ ટૂંકી કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે. કૂવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે? માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકની અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે. માટે તમારી અંદર સંસ્કારને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી છે. તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ. તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું, ક્યાંથી સંસ્કારી બને? એક નાનું ઉદાહરણ આપી દો તમને. જુઓ કે માની અંદર હોય એવું દીકરામાં આવે. એક ગામડામાં એક 5 વર્ષના બાળકને એની માએ ભણવા માટે બેસાડ્યો. જ્યારે 5 વર્ષના બાળકને ભણવા માટે બેસાડ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 5-7 દિવસ ગયા. એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને, એટલે એક દિવસના સાંજે માએ કીધું, બેટા લાવ તારું દફતર, પાટી પેન આપ, હું તને લેસન કરાવું. દીકરાએ પાટી આપી, પેન નો આપી. માએ કીધું પેન આપ. દીકરો કે પેન નથી. માને એમ કે પેન ખોવાઈ ગયું, ભણવા હજી નવો બેહાડ્યો છે, ખોઈ નાખ્યું છે. વળી માએ નવું પેન આપ્યું, નવું ભણવા મોકલ્યો. બીજે દી આવ્યો, બીજે દી દફતર લાવ બેટા દફતર લેસન કરાવું. માને પાટી આપે, પેન નો આપે. આવું 2-5 દિવસ થયું. એટલે રોજ પેન ખોઈને આવતો હશે. એમાં એક વખતના સમય માને ખબર પડી ગઈ આ પેન ખોઈને નહીં, આ પેન ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે. પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને, એટલે માં જરાક આકરા સ્વભાવની હતી. એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દ બોલે છે. માસ્તર હાવ ખોટા છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, આ છોકરા પેન ખાતા શીખી ગયા, આમ છે તેમ છે. ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે. બીજા દિવસે સવારે કહે છે હાલ તને મૂકવા આવું. અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવો છે, માસ્તર તેવો છે, આમ છે તેમ છે, હરામનો પગાર લે છે, છોકરાનું ધ્યાન રાખતા નથી. સ્કૂલના પટાંગણમાં આવ્યા, માસ્તરને જોઈ ગયા, ત્યાંથી મીંડા જોર જોરથી રાડું પાડવા. માસ્તર જોઈ ગયા, ઓહો હો, આજ તો હળકતું ટીપણું આવે છે. એ નજીક આવ્યા, બેન શું છે? અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા, તમે આમ છો તેમ છો, હરામનો પગાર લ્યો છો, ધ્યાન રાખતા નથી. માસ્તર કે તારો છોકરો પેન ન ખાય એનું ધ્યાન માર રાખવું. પણ માસ્તર કીધું અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપણું હળગે છે અને એમાં આહુતિ પડશે, એટલે વળી પછી વધારે ભભૂકશે. એટલે માસ્તર કઈ બોલ્યા નહીં. કે છે બેન તમે શાંત થાવ, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પછી પેન નહીં ખાય. તોય બોલતા બોલતા સમજાવી દેજો. આમ તે માંડ વળાયું ટીપણું. ટીપણું ગયું. છોકરાને બોલાવ્યો, એટલે અહીંયા તો તને પેન ખાવાનું મેં શીખડાયું? છોકરો કે નહીં, પેન તું ખા, તારી માં અમને ધકે, અમારે નો સાંભળવાના શબ્દ સાંભળવા, આ તને પેન ખાવાનું તું શીખો ક્યાંથી? છોકરાએ જવાબ આપ્યો છે, સાહેબ મારી માં ઘેરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાવ? ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાસેથી રજા લઈ મધુવનમાં જાય છે. 6 મહિના સુધી એને ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, સામે આવીને ઉભા રહ્યા. પણ ધ્રુવની આંખો બંધ છે. ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સંહાર વક્ષ સ્થલકોસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. જેને 4 હાથ છે, 4 હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે,
ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થયા ને અને ધ્રુવજી રોયા છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે અને બે હાથ જોડી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો. એટલે શું કર્યું ભગવાને? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો. શંખ એ વિદ્યાનું પ્રતીક છે. ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી મહારાજ જણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ બૈરાગીમાં સ્તુતિ કરી. જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી. યોંતઃ પ્રવિશમમવાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યસહસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ, આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી હું જમી શકું, આપની કૃપાથી હું સૂઈ શકું, આપની કૃપાથી મારું જીવન ચાલે છે. અને આમ પણ આપણે ભગવાનની કૃપાથી જ જીવન ચાલે છે. આપણું ધાર્યું કાંઈ ન થાય એમાં. તમારી ઈચ્છાથી તમે જમી શકો, તમારી ઈચ્છાથી તમે પચાવી ન શકો. ભગવાન કહે છે તારી ઈચ્છા થાય ને તો તારે જેટલું જમવું હોય એટલું જમી શકે, પણ જો હું તારા પેટમાં જઠરાગ્નિ તરીકે ન આવું ને તો પછી તું ઊભા રોડે સોડાની દુકાન ગોતવા માંડ. હા, આમ મારી કૃપા છે. એટલે ભગવાનની કૃપા હોય તો આપણું જીવન શ્રેષ્ઠ ચાલે છે. ભગવાનની કૃપાથી જીવન શું મધુર ચાલે. માટે ઈશ્વરનો આભાર માનવો. ભગવાન કહે છે માગ ધ્રુવ, શું આપું? ભગવાન પાસે ધ્રુવજી મહારાજે કઈ ન માગ્યું. અને મેં ગઈકાલે કે આગળના દિવસમાં વાત કરી હતી, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, કારણ કે માગવામાં ખોટ જાય. માગો એમાં ખોટ જાય. એટલે તો મેં કોઈ દિવસ કોઈને જો કહેતો નથી તમારે મને આટલા પૈસા દેવાના નહીં. આપણે ખોટનો ધંધો કરવો શું કામ જોઈએ? હે ભગત, ખોટનો ધંધો કરવો શું કામ ભાઈ? કનુભાઈ મને પૂછતા હતા મુહૂર્ત લીધું ને ત્યારે કે આ બધું તો આ બીજું પેકેજ તો ઠીક છે, તમારી દક્ષિણા. એટલે મેં કીધું મારે કઈ તમને કહેવું નથી, તમને જે સારું લાગે 7 દિવસ હું કથા વાંચું, પછી તમને જે સારું લાગે એ મને આપજો. તમને એમ લાગે કે આ દાદાની આ લાયકાત છે એટલે આ પ્રમાણે એને આપવું જોઈએ. આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ અપાય. પણ તો મને કે ના ના કયો તો ખરા. મેં કીધું ના, હું શું કામ કહું? મારે ખોટનો ધંધો કરવો એ તમને આજ બતાવી દઉં. હું ખોટનો ધંધો નથી કરતો કોઈ દિવસ. હવે હું કદાચ એને કહું કે કનુભાઈ તમારે મને 2.5 લાખ રૂપિયા આપવાના, 3 લાખ રૂપિયા આપવાના, 5 લાખ રૂપિયા આપવાના, અને કનુભાઈ નક્કી કર્યું કે મારે દાદાને 11 લાખ દેવા, તો મારે તો કાયદેસરના 6 લાખની ખોટ ગઈ ને. આ ખાલી સાંભળવા પડતું છો, તમે મૂંઝાઈ જતા ને. જોકે કોઈ ઉપાધિ નથી, ઠાકોરજીની પૂર્ણ કૃપા છે આ પરિવાર ઉપર. પણ મારો કહેવાનો ભાવાર્થ છે, માગવાથી માણસનું માન ઘટે છે. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, અને નો માગો ને એમાં તમને વધારે મળે. તમે માગી માગીને કેટલું માગો? ધ્રુવજી શેના માટે આવ્યા હતા? મારા પિતાશ્રીની ગોદમાં મને બેહવા મળે. કેટલી વાર? 1 વાર. આના માટે જ આવ્યા હતા ને. ભગવાને શું આપ્યું જોજો, કેટલા જેકપોટ લાગી ગયા એને. ભગવાન પાસે ધ્રુવજી માગ્યું નહીં એટલે ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી ઉપર હું તને બેસાડું છું, અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. પેલું 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ.
અને ત્રીજો જેકપોટ આપ્યો કે તારા મૃત્યુ થયા પછી ધ્રુવ હું તને આકાશમાં અવિચળ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ ભગવાન આપે કેટલું? તમે માગ્યું તો હું માગત, મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલા માટે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. આ દુનિયામાં સાહેબ અપેક્ષા ન કરો કોઈ દિવસ. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. ભાગ્ય વગરનું કઈ ન મળે. ગમે તેટલી મહેનત કરો શું મળે? કઈ નહીં. એટલે રામચરિત માનસની ચોપાઈ છે, સકલ પદાર્થ હે જગમાહી, સકલ ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ઈશ્વરના જ્યાં સુધી તમે ભાગ્યને ન માણો ત્યાં સુધી તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે, ઉત્તાનપાદ સુનિચને લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા, 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે હરિદ્વારમાં ઋષિકેશ, અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે. પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ ક્યાં જાવ છો? તો કહે છે, ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે, ભક્તરાજ તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે, પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે, અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે, ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. Great choices for the great you. Open your free DMAT account with Angel One. Investments in securities market are subject to market risks. Read all the related ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે, 5 વર્ષનું બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે, પણ આપણે 50, 60 વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાનને ભજતા નથી. માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના કથા કહે છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા, ભગવાન રાજા બન્યા. શા માટે રાજા બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે. રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા. એ કથા કરાવી. ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ બોલ્યા છે, અહો અમીશામ કિમ કાર્ય શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત્વમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધમ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન મુકુંદ સેવો
પયિકમ સ્પૃહાહીના. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા, અને એ પ્રિયવ્રત મહારાજે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં જે દીકરા થયા 10 દીકરાઓ, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક દ્વીપના રાજ્યને પામ્યા. એમાં સૌથી મોટા દીકરા, એમાં જંબુદ્વીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આગનિદ થયા, એના દીકરા આગનિદ થયા. એ આગનિદના પુરોચિતિ નામની અપ્સરાની હારે લગ્ન થયા, અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો. અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા છે, મેરુદેવી સાથે થયા. અને નાભી અને મેરુએ બેએ ભગવાનનું યજન કર્યું, અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટ્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ. ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય કે લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવું હોય તેમ કરો. તમે અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ 50 વર્ષની વાત તો એક બાજુ રહી, 70 વર્ષ સુધી આપણે વ્યવહાર નથી છોડી શકતા. એટલી મોટી વ્યથા છે આપણી, નથી છોડી શકતા. ઋષભદેવજી મહારાજ કહે છે નિવૃત્તિનો માર્ગ અમુક અમુક સમયે, અમુક ઉંમરે અમુક વસ્તુનો ત્યાગ કરવો. અને મારી એક કહેવત છે, જીવનમાં વસ્તુ છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે. છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે. હવે તમે વિચાર કરો, અમુક અમુક માણા ગામના ચોરે જઈને એમ કે હવે હું ચણાનું શાક નથી ખાતો, હવે હું ચણાનું શાક નથી ખાતો. મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણાનું શાક નથી ખાતો, તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી. આને છોડ્યું ન કહેવાય. તારું શરીર ચાલે છે છતાં પણ તું જ્યારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. સમયાંતરે ત્યાગ કરવો સાહેબ. આપણી જિંદગીના 4 પડાવ બતાવ્યા: 1 વર્ષથી 25, 26 થી 50, 51 થી 75 અને 76 થી 100. આ 4 અવસ્થા છે: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થામાં શું કરવાનું? 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો. 25 વર્ષ સુધીમાં ભણી લેવાનું, પછી 30, 35 વર્ષ સુધી ભણાય નહીં, 25 વર્ષ સુધી ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું. નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને પામી લેવાના, ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો. યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. યમુનાના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની. અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ જવું, ભગવાનની ભક્તિ કરવી સાહેબ, ભગવાનનું યજન કરવું. પણ આપણે તો કેટલા મોટા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી. વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી હાથમાં દાદા ભણવા જાય. કેવું લાગે સાહેબ? પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. એટલે એક ગુજરાતીમાં કવિતા આવતી 7મા ધોરણમાં: વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું?
સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની વાત કરી છે કે આવરદા થાય એટલે ક્યારેક ક્યારેક સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું, ત્યાગ કરવો. વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના 100 દીકરાઓ થયા, એમાંથી 81 દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. ત્યાર પછીના 9 દીકરા હતા એણે પોતાના રાજ્ય અધિકારને પામ્યા, અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો. અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા. પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એક માત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને, ધ્યાન રાખજો, નકર એક વખત નામ બદલાઈ જશે, 2-3 ભવ સુધી આવવું પડશે. ભરતજી મહારાજને હરી 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ, એકમાત્ર એનો ક્રિયા હતો. આખો દિવસ હરી હરી કર્યા કરે. પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું, એને લઈ આવ્યા કિનારે, એને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી હરી કરતા કરતા હરીણ હરીણ માંડ્યું થવા. અને હરીણ હરીણ થવા લાગ્યું ને એમાં બરાબર બન્યું એવું કે હરીણ હરીણમાં મારા અંતકાળ નજીક આવ્યો. અને અંતકાળે જ્યારે હરીણ હરીણ કરતા કરતા મૃત્યુ પામ્યા તો ભરતજી મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો. કારણ અંતે યામતી સા ગતિ, અંત સમયે જેવી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. માટે અંત સમયે ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો સાહેબ. ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ તો નીકળે. એટલા માટે એક કવિએ બહુ સુંદર લખ્યું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. સૌને મારી એક પ્રાર્થના છે, જો આપ કથા કીર્તનની બુક લ્યો ને તો કાલથી પાછા સવારે સાથે ભેગી લેતા આવજો. કારણ કે અહીંયાથી જેટલા હું પદ ગવરાવીશ ને એ બધા પદ મેં આ કથા કીર્તનની બુકમાં આપ્યા છે. માટે આપ સૌ લોકો આ કથા કીર્તનની બુક લઈને આવજો, એટલે તમને રાગે ગોતવા નહીં પડે અને હારે ગાવાની મજા આવશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે અંત સમયે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ. અનંત સમયે મનોહર જો યા કરું,
રાત દાડે ભજન તારું કર્યા કરું રાત ભજન તારું કર્યા રહે જનમો જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગુ માએ બોલો પણ આ દુનિયા એ જન્મમાં ભગવાનની ભક્તિ કરી અને એ જન્મમાં હરણનો દેહ છૂટ્યો પછીના જન્મની અંદર એક બ્રાહ્મણ પરિવારની અંદર એક દીકરા સ્વરૂપે પ્રગટ થયા છે પણ ત્યાં આગળ ગયા જન્મનું જ્ઞાન છે એટલે આ જન્મની અંદર એને બોલવાનું બંધ રાખ્યું બોલું તો પાપ થાય ને કારણ કે બોલવામાં પાપ છે ક્યારેક ક્યારેક ન બોલવાની વસ્તુ બોલાઈ જાય ને તોય પાપ લાગે એટલે તો કહે છે બને ત્યાં સુધી તમે ઓછું બોલો પણ આ દુનિયામાં સાહેબ ઓછું બોલવું ને બહુ મુશ્કેલ છે મૌન રહેવું સહેલું છે ઓછું બોલવું બહુ મુશ્કેલ છે અમુકને મારી જેમ જીભ આપી હાથ એક નહીં બોલ 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 કર્યા જ કરે ક્યારેક ક્યારેક મળવા આવે ને તો એ થાકે નહીં મને એમ થાય કે આ બંધ થાય તો સારું હવે કોક કોક જણા ઉતારે આવે ને પછી ચાલુ પડી જાય પછી એને કેવું પડે હવે તમે મને તો બોલવા દો મૌન રહેવું આ દુનિયામાં સહેલું છે સાહેબ ઓછું બોલવું બહુ અઘરું છે આ સૂત્ર મેં આમ હું દ્વારકા ભણતો ને ત્યારે મારી પાઠશાળાની સામે એક એકેડેમી એક હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલના એક દિવાલ ઉપર લખ્યું હતું મૌન રહેવું સહેલું છે પણ ઓછું બોલવું અઘરું છે ત્યારનું મારા મગજમાં આ ઘૂસી ગયું સાહેબ મારા માનસપટમાં ચિતરાઈ ગયું દ્વારકાની મજા જ અલગ છે જીતુભાઈ હે ને ન્યાની એ ભગવાનની આરતી ને 52 ગણની ધજા એ ગોમતી ને કેટલા લોકોને દ્વારકા આવું જરા હાથ ચો કરો અહીંયા 29 તારીખે કથા પૂરી થશે ને એટલે 30 તારીખે દ્વારકા ચાલુ થાય છે જેને આવવું હોય ને છૂટ છે આવવા જવાનું અને ત્યાં રહેવાની વ્યવસ્થા તમારી હાથે કરવાની જમવાની વ્યવસ્થા અમે કરીશું રાતની કથા રાખી અમે હા રાતે 8:30 થી 12:30 એક ટાઈમની કથા દિવસે દરરોજ એને ઠાકોરજીના દર્શન કરવાના એક ટાઈમની કથા ભગત તારે સારું છે એક ટાઈમની કથા જો કે હવે બધી કથા એક ટાઈમની છે ઉપાધિ ન કરતા આવનારા સમયની બધી કથાઓ એક ટાઈમની કથામાં આમ આમ થોડુંક આરામ મળે આનંદ મળે સાહેબ કથા કહેવાનો પણ એક વખત આવું ને એક જ વખત જવું ઓલું તો વળી પાછું 12 વાગે જવું ને 2:30 વાગે પાછું આવું ઘેરે પૂજ્યા ન પૂજ્યા ને હા ગળું રાળ લઈ જાય આવું 8 કલાકનું સત્ર થાય જીતુભાઈ મારે 4 કલાક સવારે ને 4 કલાક સાંજે 8 કલાકનું સત્ર થતું મારે અને એમાં થાકી જતો હાવ અહીંયા પેલા દિવસે આવ્યો ને તો મારો અવાજ હાવ બેસી જ જતો પણ તો એક દિવસ અહીંયા આરામ મળ્યો અને એ થોડીક મેડિસિન મળી ગઈ એટલે પડી પાછું આવ્યું એમાં અમારે સાઉન્ડ પંકજભાઈનું મળી ગયું સરસ મજાનું એટલે એમાં કઈ ઘટે નહીં બીજા જન્મની અંદર એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ પામ્યા અને એ જન્મની અંદર એમણે ઓછું બોલવાનું બને ત્યાં સુધી મૌન રહેવાનો નિર્ધાર રાખ્યો મા બાપ ગુજરી ગયા સાવકા ભાઈની હારે રહેવાનો સમય આવ્યો સાવકો ભાઈ પણ જરા થોડો એને હેરાન કરે એટલે કહે છે કે તારે ભણવું ન હોય તો ખેતરે જા વાડીએ જઈને ધ્યાન રાખો
વાડીએ જઈને ધ્યાન રાખે તો જ્યાં એટલો બધો મબલક પાક ઉભો હતો ને એમાં ચકલાઓ ચણ ચણતા હતા. આ જોઈને ભરતજી મહારાજ અતિશય આનંદ પામ્યા. મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાઓ, આ તો મારા રામનું ખેતર છે અને રામની ચકલીઓ છો, તમે શું કામ એને મૂંઝાવો છો? પેટ ભરીને ખાઓ. જેનું ખાતા હતા ને એને પેટમાં ન પડ્યું, બાજુવાળાને પેટમાં પડ્યું. એણે એના ભાઈને જઈને ફરિયાદ કરી, એટલે એના ભાઈને ફરિયાદ કરી એટલે એના ભાઈએ ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂક્યા છે. જંગલમાં આવ્યા તો જંગલની અંદર જંગલનો રાજા, એક ભીલોનો રાજા છે, એની ઘરે દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની બલિ ચડાવવાની હતી. એટલે બલિ ચડાવવા માટે એક માણસને રાખ્યો હતો, પણ એ ભાગી ગયો. એટલે એને પકડવા માટે જ્યારે સિપાહીઓ જાય છે તો ભાગી ગયેલો માણસ ન મળ્યો, પણ ભરતજી મહારાજ મળ્યા, એને પકડીને લઈ ગયા. એને ગળામાં હાર પહેરાવ્યો, સ્નાન કરાવ્યું, તિલક કરાવ્યું અને જે જગ્યાએ બલિ ચડાવવાની હતી ત્યાં ઉભા રાખ્યા છે. હજી મારે આપણે એક આ સમય એક મારે આપણે 21મી સદીમાં આપણે જીવન જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ. આપ સૌને મારી પ્રાર્થના છે, આપણા જીવનમાંથી શ્રદ્ધા વહી ન જાય એના માટે જિંદગીમાં કોઈ દિવસ અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા. જીવનમાંથી શ્રદ્ધા ન વહી જવી જોઈએ. શ્રદ્ધા અડગ રાખજો, અંધશ્રદ્ધાને ક્યારેય તમારા જીવનમાં સ્થાન ન આપશો. એક સમય એવો હતો કે બલિ ચડાવાતી હતી, હવે બલિ ન ચડાવાતી, હજી ચડાવાય છે. મેં ગઈકાલે કીધું ભગવાન ભાવનો ભૂખ્યો છે, તમે કેટલું જમાડો છો ને એને કોઈ મતલબ નથી. એને મતલબ છે માત્ર ને માત્ર તમારા ભાવ સાથે. આ બાજુ આ પરંગણામાં હજી આ ક્રિયા ચાલુ હશે નહીં હોય મને ખબર નથી, પણ જ્યારે જ્યારે યજ્ઞ હોય ને ત્યારે ત્યારે ઓલું કોળું કાપવામાં આવે. અહીંયા તમારે કોળું કાપવામાં આવે છે આ બાજુ? હા કે ના? હા, તો મારે તમને કેવું છે, આ કોળું શું કામ કાપવામાં આવે છે? કેટલાને ખબર છે? એને પાયસ બલિ કીધું છે. એ જ કહેવાય ને, પાયસ કહેવાય ને બલિદાન, પણ એમાં પાયસ જ નહીં. ભટજી શું કહેવાય ને? કુષ્માંડ બલિ. હા, કુષ્માંડ બલિ. પાયસ તો એની પેલી ખીર ને બધું, ભાત ને ચરું, કુષ્માંડ બલિ આપ્યો છે. પણ એ કુષ્માંડ બલિ જ્યારે તમે આપો છો ત્યારે તમે જોયું છે ભાવ? તમે જોયું કે એને કાપતા હોય ત્યારે તમે જોયું છે? કેટલા જોઈએ એ બલિ કાપતા હોય ત્યારે જોયું છે? એ કોળું કાપવા વાળા કોળું કાપવા સમયે શું કરે? એક પાટલા ઉપર કોળું મૂકે, એની ઉપર સિંદૂર પધરાવે, એની ઉપર કંકુ નાખે અને સામે તલવાર લઈ અને એક ભાઈ બેસી જાય ગોઠણિયા વાળી અને એવો ઘા કરે આમ જાણે કોઈ બકરાનું મસ્તક ઉતારતો હોય. યાદ રાખજો, તમે માત્ર અહીંયા કુષ્માંડ બલિ રાખ્યો છે, માત્ર ને માત્ર તમે કોળું લઈ આવ્યા છો, પણ તમારો ભાવ તો હજી બલિનો જ છે. એટલે તમે આ બંધ કરી દો. હવે મારે તો યજ્ઞ થાય ને, હું યજ્ઞનું મુહૂર્ત આપું ને એટલે કોઈ દી એમાં કોળું આવે જ નહીં. હા, આ મારો પોતાનો આ પર્સનલ ભાવ છે સાહેબ, તમારે બધાને સ્વીકાર લેવો જરૂર નથી. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મને પોતાને ગમે છે આવું કે આવા ભાવથી શું કામ ભગવાનને અર્પણ કરવું. આપવું છે તો એને ખીર ખવડાવો, ભગવાનને લાપસી ખવડાવો, ભગવાનને રોટલી ખવડાવો. પણ જ્યારે ભરતજી મહારાજને તમે એને લઈ આવ્યા છે, જ્યાં ભરતજી મહારાજને મારવા જાય ત્યાર પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા અને જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે. માં તો સૌનું રક્ષણ કરનારી છે. માતાજીએ ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. ભરતજી મહારાજે મહાકાળી માના ચરણમાં વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે, માં આજ જો મને આ લોકો લઈ આવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. અને દુનિયામાં માં પણ સૌ કોઈનું રક્ષણ કરે છે, એટલે તો ગાવું ગમે છે. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળીને હે તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને
તને ચારેય યુગમાં વખાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તને ચારે યુગમાં વખાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ હે તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ મહાકાળી માતાના દર્શન કરી ભરતજી મહારાજ નીકળે છે તો માર્ગની અંદર ફરી પાછા જંગલમાં જ્યાં ડોલતા ડોલતા જાય છે તો રાજા રહુગણના સિપાહીઓ એને પકડીને લઈ જાય છે. રાજા રહુગણના સિપાહીઓ પકડીને લઈ ગયા અને કહે છે કે ચાલો ભાઈ આ પાલખીને ઉપાડો. પાલખીને ઉપાડવાની વાત કરે, પાલખી ઉપાડે છે, ચાલ્યા જાય છે ને બરાબર માર્ગની અંદર કીડા મકોડા દેખાયા એટલે ભરતજી મહારાજે કુદાકો લગાવ્યો. એટલે કુદાકો લગાવવાને લઈ અને રાજા રહુગણના માથામાં દંડ વાગ્યો એટલે રાજા રહુગણ પાલખી ઊભી રખાવી અને ભરતજી મહારાજને મારે છે. ભરતજી હસે છે. રાજા રહુગણે પ્રશ્ન કર્યો, એલા તને વાગતું નથી? મર્યા જેવો છો, આ તું હસે છે તો? અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે કે ભાઈ તમે કોને મારો છો? મને નૈનમ છેદંતી શસ્ત્રાણી, મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે, વાયુ સૂકવી ન શકે. તમે મારો છો શરીરને, તો શરીરને મારો એમાં મારે શું કામ દુઃખી થવાનું? આ વાત સાંભળી રાજા રહુગણ કહે તો તમે કોણ છો? ભાઈ હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું. તમે રાજા રહુગણ, તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? ચક્રવર્તી રાજા ભરત. અરે હા, એના જ રાજ્યમાં રહી છે, એ મૃત્યુ પામ્યા છે. ભાઈ એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, ઈનો ઈ જ હું ભરત છું. પણ એક વખત હરિમાંથી હરિણ થઈ ગયું ને, આ 2 જન્મ બીજા લેવા પડ્યા. હરિમાંથી હરિણ થઈ ગયું, 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે રાજા ભગવાનની ભક્તિ માટે જાવો ને તો આમ અહંકાર ન રાખો મનમાં. કારણ કે રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા અને સત્સંગમાં જાવ ને તો કોઈ દિવસ અભિમાન ન રાખશો સાહેબ. સત્સંગમાં જાઓ ત્યારે નિર્મળ બની દે જાજો. સત્સંગમાં રોજ જવા માટેના સંકલ્પ કરજો. આ કથા બેઠી છે આજ મોરબીમાં તો રોજના માટે કથામાં આવવાના સંકલ્પ કરજો. કારણ કોણ જાણે કાલ સવારે શું થાય. એટલે આપણો પોષી સંપ્રદાયનું એક પદ કહે છે, આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવ જો ભાઈ, પ્રભુ ભજાના ભાવ જો, સત્સંગ ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો મેં આજ કસુંબીનો રંગ. આ કસુંબી એટલે સંસ્કારની વાત છે. માએ એને દૂધ પીવડાવતા પણ હાલડા ગાયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે, ભગવાનના ધર્મની વાતો કરી છે. આજ મને કહેવાનો એક અવસર મળ્યો એટલે કહું. બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે, માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ન આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે ને બપોર વચ્ચે બેનપીણના ઘરે વહી જાય.
પછી દીકરો ફાર્મ હાઉસમાં વયો જાય, એમાં કઈ નવાઈ નથી સાહેબ. સાચું બોલજો, આમાં ભીમ 11 ની કેટલા લોકો રાહ જુઓ છો? હમણાં આવે છે ને, હમણાં ભીમ 11 છે, કેટલા લોકો રાહ જુઓ છો? અરે હું થોડો કહું તમને જુગાર રમવાની રાહ જોઉં, ભીમ 11 ના તહેવારની રાહ કહું છું. તમે પણ આવડું લઈ લીધું હાવ. ક્યાંક ક્યાંય આપણે છે, હા આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે. સાવ નથી એવું નહીં. એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કહું આ સંસ્કારની વાત. મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો. છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને મા એની લેસન કરવા બેહાડે, પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે માં વિચારમાં કરી, આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ ન થાવ તો ખાઈને આવે છે, આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે. અને એ સમયે બરાબર માં જરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાટું તૈયાર થઈ. બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે ઉપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં. તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે ઈ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા, આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડા ખાય એમાં દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની વાત માતાજીને મુખ થેલીથી ઉડીએની ઊંઘ થેલીથી શિવાજીને નીંદ ઝુલાવે માતાજી જબાય ઝુલાવે. જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે. કારણ મહાપુરુષો કહે છે, કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે. માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય. બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી. સંસ્કારની સાથે તમારી છરા એના ઉપર તમારી નજર પણ હોવી જોઈએ સાહેબ. આપણો બાળક છે એને ખાવું પીવું હરવું ફરવું ઓઢવું સુખ સાહેબી નહીં એને તમે આપી દો, મારી ના નથી. એને સ્વતંત્રતા આપો, પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય. આનું ધ્યાન રાખજો. તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છંદતામાં અનુભવે છે, એને પરિણમે છે. ગાડી આપી દે, મોબાઈલ આપી દે, પૈસા આપે એટલે ન કરવાના કામો કરે. ઘરેથી કહીને જાય હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું. કોલેજમાં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં, ગાર્ડનમાં જ હોય, કટોકીજમાં હોય. આની પાછળ જવાબદાર કોણ? આની પાછળ જવાબદાર એનો મા બાપ છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે.
પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ. સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા આપો, મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો. સ્વતંત્રતાને આપજો. ધ્રુવજી મહારાજ આવ્યા છે. ધ્રુવજી મહારાજ ત્યારબાદ ઉત્તાનપાદ રાજા સુનીતિને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા છે. ધ્રુવજી મહારાજ રાજ કરે છે. ભગવાને શું કામ રાજા બનાવ્યો તો કહે છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. યથા રાજા તથા પ્રજા, એટલા માટે એને રાજા બનાવ્યો. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને એ રાજ્ય કર્યા પછી જ્યારે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે જ્યારે જંગલમાં જાય છે, જંગલને કિનારેથી નીકળતા નીકળતા ગંગાના કિનારે ગયા. ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં સ્વર્ગાશ્રમની અંદર જઈ અને જ્યારે બેઠા છે, પણ ભગવાનનું તપ કરવા જાય છે, પણ ગંગા ખળખળ વહે છે એટલે તપમાં ધ્યાન લાગ્યું નહીં. ધ્રુવજી મહારાજ ચાલતા થયા એટલે ગંગા પ્રગટ થયા અને કહે છે ભક્તરાજ ક્યાં જાઓ છો તમે? ક્યાં ચાલ્યા તમે? ગંગા, અહીંયા બહુ તારા વેણનો અવાજ આવે છે, માટે હું કોઈ અન્ય જગ્યાએ જઈ અને હું તપ કરું. મારું ધ્યાન અહીંયા તપમાં લાગતું નથી. ગંગાજી કહે છે ભક્તરાજ, તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો મારું મહાત્મય ઘટી જાય. માટે એક કામ કરો, તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી. હું જ મારા વેણને શાંત કરી દઉં છું. અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા. ભક્તરાજ ધ્રુવજી મહારાજ ત્યાં બેઠા છે. સમય થયો અને મૃત્યુને પગથિયું બનાવી ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા આવ્યા, એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માગ્યું. ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું, શા માટે રડો છો? ત્યારે ધ્રુવજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી. માને મુક્તિ પહેલા અપાવી. અને ત્યારે ભક્તરાજને કહે છે જુઓ ભક્તરાજ, આગળના વિમાનમાં તમે નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે. કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે. ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, એમાં કોઈ સંશય નથી. બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે. પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે 5 વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો. બહુ મુખ્ય સંદેશો આપ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ. ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય. ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ. ભાવ જાગે અને ભગવાનની ભક્તિ થાય. પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે, ગૌઠા થાવું ને તઈ હવે જાત્રા કરશું ને તઈ ભગવાનના નામ લેશું, અત્યારે કમાઈ લ્યો. અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બાળપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે,
બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા છે. આપણે તો 80 વર્ષ વયા જાય તો કોઈ દી આપણને હારા સંત ન મળે. ઈશ્વરની પ્રાપ્તિ કરજો બાપ, ભગવાનના નામનો આશ્રય કરજો. આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા. ભગવાન પૃથુ રાજા બન્યા. શા માટે? તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે. ભગવાન રાજા બન્યા. રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુઃખમાં દુઃખી થવું. આ રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ. આપણું થઈ જાય પછી પ્રજાનું જે થવું હોય તે થાય, એ રાજા યોગ્ય નથી. એટલા માટે ભગવાને રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા છે. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ મોક્ષ પ્રકરણની કથા બતાવી. પુરંજન આખ્યાન. પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન છે. પુર અંજન છે એ પુરંજન આત્મા, એની કથા બતાવી અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે અહો અમીશા કિમ કારી શોભનમ પ્રસન્ન એશા સ્વિદુતમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધા નૃષુવારતાજિરે યેર જન્મ લબ્ધા નૃષુવારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના. અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની શરૂઆત. અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે બાપજી, પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. મહારાજ, મારા મનની અંદર સંશય થાય છે. સંશયોયમ મહાન બ્રહ્મંડારાગાર સુતાદિષુ સક્કસ્ય યત સિદ્ધધર્મ કૃષ્ણે ચ મતિરશ્ચુતા. મહારાજ, મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે કે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો ભગવાનના પરમ ભક્ત હતા, પરમ ભગવદીય હતા, છતાં પણ એણે આત્મારામ પુરુષ છે, છતાં પણ એણે આ સંસારનો સ્વીકાર શા માટે કર્યો? આ સંસાર શા માટે સ્વીકાર્યો? આ કથા જરા મને વિસ્તારથી કઈ બતાવો. સાંભળો રાજા. પ્રિયવ્રત મહારાજ જ્યારે સંસાર નહોતા સ્વીકારતા એ સમયે બ્રહ્માજીએ એમને ઉપદેશ કર્યો છે કે હે રાજા, તમે હવે આ સંસારનો તમે સ્વીકાર કરો, આ સંસારને તમે સ્વીકારી લો, ગ્રહસ્થી બનો. પ્રિયવ્રત મહારાજ કહે છે મહારાજ, ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે, એક બંધન છે, મારે બંધન નથી જોઈતું. ભગવાન બ્રહ્મા કહે છે અરે રાજા, સંસાર એ બંધન નહીં, સંસાર એ તો ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, આ ષડ રીપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે, એકમાત્ર કિલ્લો છે. એટલા માટે તમે આ સંસાર બંધન નહીં, સંસાર એક
ષડશત્રુને જીતવા માટેનો કિલ્લો છે. માટે તમે સંસારનો સ્વીકાર કરો. અરે તમે નજર તો કરો આ દુનિયામાં, મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા. ગૌતમ, કરદમ, કશ્યપ, અત્રિ, આ બધા મહાપુરુષો મહાઋષિઓ છે, છતાં પણ એ સંસારી હતા. અરે એની ક્યાં કરો છો? કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે, એ કબીર પણ સંસારી હતા. કબીર પણ સંસારી છે. કબીર મહારાજ સંસારી થયા છે. સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય. સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે, પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે? રાજા ભરતુહરીની 92 લાખ માળોનો ધણી રાજા ભરતુહરી છોડીને વયો ગયો. ખાલી ઘર મૂક્યો, મનમાંથી ઘર ન ગયું. મનમાં ઘર કરી ગયું સાહેબ, ઘર ન ગયું. આ સંસારી જીવડો. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે બ્રહ્માના કહેવાથી લગ્ન કર્યા અને એ સંસારની અંદર, એ દાંપત્ય જીવનની અંદર એમને 10 દીકરાઓ થયા છે. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, જેને સંસારનો સ્વીકાર ન કર્યો. 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ 7 જે દીકરાઓ છે એને એક એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદીપના રાજા આગનિદ્ધ થયા. આગનિદ્ધ ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા અને એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. સંસારનો સ્વીકાર કર્યા બાદ ઋષભદેવજી મહારાજે સમય આવ્યો એટલે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને તેઓ પણ નીકળી પડ્યા. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આંબલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાતા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાતા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપ જ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો, ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે, કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. એને પાણીપુરી વાળાની લારીએ જઈને એને શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય. પેલા ઈ દેખાય આપણને. હાલને 5 રૂપિયા ખાઈ લો પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને.
જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે, ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ત્યારે ન ખાવું, અને જેન તે ન ખાવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે, એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભાઈ આ પાણી ક્યાં છે, એટલે ઓલો પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલનું નથી, તો ઓલા એ જો હાથ અડધો અડધો બોલીને દેતો તો એ મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય, એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા છે સાહેબ. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી, ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન રહીને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર, મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. એક વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે, યાદ રાખજો. 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય, પછી 50 વર્ષ સુધી ભણવા ન બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથાયોગ્ય સમય બધી વસ્તુ કામ આવે. યથાયોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જુઓ અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. અરે ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં અને પછી તમે કહે હાલો હવે કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ ગંગાજી તમારા પાપ નહીં ધોઈ નાખે હો. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. અને એકવાર દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં વયા જાવ, એ બદનામી પછી જાય નહીં. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. નાસી ગયાથી શું મળે સાહેબ? નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, વિદ્યાભ્યાસ મેળવવાનો. 26 વર્ષથી 50 વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું. અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે. આ લૌકિક જગતમાં તમામ ભૌતિક સુખોને ભોગવી લો 50 વર્ષ સુધી. અને ત્યારબાદ 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે જવાના.
યમુનાનો કિનારો. અને એ યમુનાના કિનારે, યમુનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે. એ ભક્તિનો કિનારો એટલે 51મા વર્ષમાં જઈને એટલે બીજું કાંઈ ન મુકરાય. આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય. ભગવાનના નામની માળા હાથમાં લેવાય. પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ એમ આપણને એમ થાય કે આપણે આમ કરીએ તેમ કરીએ. રોજ તમે નાના થાવ છો સાહેબ. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો કથા કીર્તનની બુકમાં 20મા પેજ ઉપર આપવા લખ્યું છે, સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ થઈને ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. રમત ગમત માં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. રમત ગમત માર્યો લોભાઈ, સમજ તો સારું છે. તારી આવરદારો જો ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. આ પદ તો બહુ લાંબુ છે પણ મારે તમને જે સમજાવવું છે ને એની વાત કહું. વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી. આવ્યું ઘડપણ ને દશા તારી થઈ છે માઠી. આવ્યું ગઢપણ ને દશા તારી થઈ છે માઠી. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એવયો જાય, સમજ તો સારું છે. જ્યારે ગઢપણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય, પછી આપણે એને પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય, હવે આ જાય તો સારું, હવે તો આમાં છૂટીએ તો સારું. હવે ઘરના ને પરના કંટાળી ગયા, હવે ઘરના ને પરના કંટાળી ગયા. તને વાલા હતા ઈ તો વેરી થયા. તને દીકરા બદલી જાય. ઈ તો વેરી થયા. તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે. તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે. એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે. પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં, અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો હારું, હવે મોત આપી દો તો હારું. પણ ભગવાન શું કહે? કર્યા કર્મો ના લેખા લેવાય, સમજ તો સારું છે.
છે કર્યા. કર્મોના લેખા લેવાય, સમજતો સારું છે. અંતરની વાત તમને છેલ્લી કહું છું. ભજનમાં રહો તમે મેલી સાથે. આ બીજી લૌકિક વાસનાઓને છોડી દઈ અને ભગવાનમાં યજનમાં તમે સાત્વિકતાથી રહો. ઈશ્વરનું યજન કરો બા. પરમાત્માના નામનું સ્તવન કરો. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો, યમુનાનો કિનારો લેવો અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું, ત્યારે સંન્યાસ ભોગવવો સાહેબ. ગંગાના કિનારે જવું, સંન્યાસ ભોગવી લેવો, સંન્યાસ લેવો. આ 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા, 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકીએ, પણ જેવા બહાર જઈને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે. સંસારની વાસનાઓ ચોટી જાય છે. હા, તમને જ્ઞાન લાગે છે, પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી. તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે, હવે તો આમ જ કરાય. ઘોડ્યું બધું છોકરાઓને હોપી દેવું છે અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈએ ને બાકી મોજ કરીએ. આપણે ક્યાં ક્યાંય કમાવા જવું, આટલું લાગી જાય. પણ જેવા બહાર જઈને ત્યાં પાછું બધું યાદ આવી જાય. હાલ ઘરે પછી જાવ, પેલા વાડી આટો મારતો જાવ, સીધા વાડી ઉપર. બધાની અંદર જ્ઞાન સમાયેલું છે, પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી સાહેબ. જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું. બધાયને સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ. આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ? 2-5 ના અહીંયા બેઠા હોય, 2-5 ના અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય અને ત્યાંથી આપણે વાતો કરતા હોય. હે ને, શું વાતો કરીએ? અરે બિચારો કેટલી મહેનત કરીને કેટલું ભેગું કર્યું, પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો ઈ જ વયો ગયો. શું વાપરે? આ ભેગું કરેલું છોકરા હવે કોણ જાણે ક્યાં વાપરે. ત્યાં આપણું કદાચ આવું થાય તો કઈ ખબર. એને કરતા ઘોડ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ. એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘરે જઈને ત્યાં બાવો નથી જતો હારો, આ ઘર ન છોડી દે તો હારો, ઘર ન છોડી દે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નંજન ધોવાઈ જાય. ત્યાં હતો એવો ને એવો પાછો બધું વૈરાગ્ય ધોવાઈ ગયું. કઈ કામ ના, કઈ કામ ના. સ્મશાન વૈરાગ્ય. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની કથા બતાવી. ત્યારબાદ એમને 100 દીકરાઓ હતા, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ લીધા, એને કર્મનો માર્ગ લીધો. 9 પુત્રો વિરક્ત બન્યા. એ 9 પુત્રોની કથા 11મા સ્કંદમાં બતાવી, યોગેશ્વરોની કથામાં. ત્યારબાદ જે 9 દીકરાઓ હતા એને રાજ્યાધિકાર પામ્યો અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ભરત ચક્રવર્તી રાજા બન્યો. અને એ જ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ, ભારત દેશ. એ રાજાએ ભરતે પણ પોતાને ત્યાં રાજગાદી પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ અને યથાયોગ્ય સમયે ગંડકી નદીના કિનારે જઈ પુલ્હાશ્રમની અંદર આશ્રમ બાંધી અને તેઓ રહ્યા છે. અને ત્યાં આગળ એમણે ભગવાનનું યજન કર્યું છે, એણે ભગવાનનું ભજન કર્યું. પણ એક વખતના સમયે બરાબર એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ગંડકી નદીમાં સ્નાન કરે છે તો ત્યાં આગળ એમણે એક હરણીનું બચ્ચું જ્યાં તણાતું આવે છે એ હરણના બચ્ચાને લઈ કિનારે લઈ આવ્યા, પોતાના આશ્રમની અંદર લઈ ગયા છે. આખો દિવસ રટણ લાગતું હરી 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 હરી. પણ જેવું અહીંયા હરણનું બચ્ચું એના હાથમાં આવ્યું અને એમાં જ્યારે જરાક જીવ પોરવાયો એટલે ધીમે ધીમે હરી હરી છૂટતું ગયું અને અંતે લાગતું ગયું હરિણ હરિણ હરિણ. અને શું થયું? આનું એક જ વસ્તુ બની સાહેબ,
કે જ્યારે હરિણ હરિણ લાગી ગયું ને તો હરણને હરીમાંથી ચિંતન છૂટ્યું અને હરિણ હરિણ લાગ્યું અને હરિણ હરિણ કરતા કરતા એક દિવસ જ્યારે હરણનું બચ્ચું એને છોડીને વયું ગયું ને તો હરણની અંદર દોડતા ગયા, પાગલ બન્યા અને જંગલોમાં રડતી આંખોમાં હરિણ 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 કહે છે. અને હરિણ હરિણ કરતા કરતા પોતાનો દેહ કાળ નજીક આવ્યો, અંતકાળ નજીક આવ્યો અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને ત્યારે હરિ હરિ ન થયું, હરિણ હરિણ થયું અને હરિણને લઈ અને અંતે મૃત્યુ પામ્યા. એ ભરતજી મહારાજ મર્યા તો ખરા પણ બીજા જન્મની અંદર એ હરિણ બન્યા છે, કાલંજર પર્વતમાં હરણ બન્યા. વિચાર કરો, એક વખત માત્ર નામ ચૂકી ગયા, એક શબ્દનો ફેર પડી ગયો, હરિ હતું એમાંથી હરિણ થઈ ગયું. શું થયું? બીજા જન્મે હરણનો અવતાર મળ્યો. એક નામ એક શબ્દનો ફેર પડે અને આખો હાથમાંથી મોઢા સુધી આવેલો કોળિયો જૂટવાઈ જાય. સાહેબ, તો આપણને તો આ વખતે ભગવાને માણા બનાવ્યા છે, માટે માણા થઈને રહેજો. કોઈ કઈ જિંદગીમાં બીજું કઈ કરો કે ન કરો પણ જિંદગીમાં કોઈ આપણને કઈ ન જાય, એલા ભાઈ માણા થા ને, બસ આટલું જીવન જીવજો. કોઈ કઈ ન જવા જોઈએ માણા થાય. કારણ હું કામ કીધું? એને માણા નહીં લાગતા હોય? આપણે માણસ તો લાગીએ છીએ સાહેબ, પણ માત્ર શરીરથી માણસ લાગીએ છીએ, સ્વભાવથી પશુ બની ગયા છે. અને જો આ જન્મમાં તમે ભૂલ ખાઈ ગયા ને તો આવતો જન્મારો કઈ યોનિમાં જશે કઈ નક્કી નહીં. તમે ખાલી વિચાર તો કરો એટલો કે આ 84 લાખ યોની છે, આ 84 લાખ યોનીમાં એકાદી યોનીમાં આપણો વારો આવશે તો આપણી દશા શું થાય? ગમાણમાં બંધાવાનો વારો આવશે, આ કૂતરા બનીશું, બિલાડા બનીશું, પક્ષીઓમાં વારો આવશે, પશુઓમાં વારો આવશે. શું દશા હશે આપણી? માઠી દશા હશે. માટે માણસ બનજો સાહેબ. એક જગ્યાએ એક પ્રવચન હાલતું હતું, મહાત્માજી પ્રવચન કરતા હતા. એટલે મહાત્માજી પ્રવચન કરતા કરતા એને વાત કરી કે ભાઈ, હે ધર્માત્માઓ, તમે એક વાત યાદ રાખજો કે આ જન્મની અંદર આપણને ભગવાને માણસ બનાવ્યા છે ને, તો માણસ તરીકે જીવન જીવજો. નહીં તો આવતા જન્મારે જો તમે કઈ ખરાબ જીવન આ કામ કર્યા ને તો બીજો જન્મ પશુઓનીમાં થશે ને તો દશા માઠી થશે. હજારો માણસની મેદની હતી, એમાંથી એક માણસ ઉભો થયો. મહારાજ, આ શું કહો છો તમે? બીજો જન્મ પશુનો થશે? તો મેં તો એવું સાંભળ્યું છે કે આ જન્મે માણા થયા એટલે બીજે જન્મે માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. મેં તો આવું સાંભળ્યું છે. મહાપુરુષ કહે છે, ભાઈ તમારી વાત સાચી છે. આ જન્મ માણાનો મળ્યો હોય અને આ જન્મમાં માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. હું ક્યાં ના પાડું છું? અરે તમે હમણાં બોલ્યા કે હારા કામ કરજો નકર બીજા જન્મમાં પશુ થાશો, તો ઘડીક ઘડીકમાં ફરી જાઓ છો. અને ત્યારે મહાત્માજી કહે છે, હવે સાંભળે ભાઈ, અને તમે બધા સાંભળો, મારા શબ્દો પર ધ્યાન દેજો. મહાત્માજી કીધું, ભાઈ હું ક્યાં તારી વાતનો વિરોધ કરું છું? હું પણ એમ જ કહું છું, માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. માણસ મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. સમજાય છે? કેટલા લોકોને સમજાણી આ વાત મારી? બાકીના બધાને આગળ ટપ્પો પડીને બાઉન્સર થઈ ગઈ. સમજાવું, આ જન્મે માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. આ જન્મમાં માણા બનાવ્યો હોય પણ માત્ર શરીરથી હોય, જીવન પશુનો જીવો હોય તો આવતા જન્મે પશુ જ થાય. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી સાહેબ, કોઈ સંશય નથી. માણસ મરે તો માણસ થાય. માટે માણસ બનજો. કોઈ કઈ ન વયો જાય, એલા ભાઈ માણા થાને, આટલું તો જીવન જીવજો જો. અને કોઈ એક વખત કઈ જાય ને માણા થા એટલે સમજી જવું કે આપણે માણામાં નથી, આપણે માણામાં નથી. હવે આપણે માણસમાં નથી સાહેબ. હરિણ હરિણ કરતા કરતા મૃત્યુ પામ્યા એટલે હરિણ બન્યા છે. એ સમયમાં પણ એ જન્મમાં પણ એને જ્ઞાન હતું. હવે આપણને એમ થાય પશુઓનીમાં જ્ઞાન, હા ગયા જન્મનું જ્ઞાન હતું કે મેં ગયા જન્મમાં માણસ હતો પણ હરિણ હરિણ થઈ ગયું, એમાં હરણ બન્યું એટલે આ વખતે એને ભગવાનનું યજન કર્યું. ત્યાર પછી હરણનું શરીર છૂટ્યું અને બીજો જન્મ એને પ્રાપ્ત થયો. એ બીજો જન્મ એના માટે હતો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં
બે પત્નીઓ, એમાં એક પત્નીને એક મોટો દીકરો હતો અને બીજી પત્ની હતી એને એક જોડલું થયું, એક દીકરી અને એક દીકરો. જે જોડલામાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે. આ જન્મે પણ એને જ્ઞાન છે, આ જન્મમાં જ્ઞાન થયું. Experience seamless investing with Angel One. Open free Demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. થયું. એ જન્મમાં પણ એને ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. એને જ્યારે યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર બોલવાનું કીધું. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર ન બોલ્યા, કારણ બોલું તો પાપ થાય ને, માટે બને ત્યાં સુધી ઓછું બોલવું. બોલવું ખરું પણ ઓછું બોલવું, કારણ કે આપણી કહેવત છે નવ બોલામાં નવ ગુણ, બોલે એના બોર વેચાય. આમાં કરવું હું તો કહે છે જ્યારે સમય આવે ને ત્યારે બોલવું ને એ બરાબર છે, પણ સમય વગરનું બોલ્યા કરવું ને એ ખોટું છે. સમય વગરનું બોલવું નહીં સાહેબ. જીવનમાં જરૂર ન પડે તો મૌન રહેવું. ભલે ગામ કે આ મીંઢો છે, કઈ વાંધો નહીં, કેવા વાળાને કેવા દો. કોઈને હારે બોલતોય નથી, ભલે કે વાંધો નહીં, કેવા દો. કારણ નકરા જિંદગી આમનમ વૈધા છે સાહેબ. આ જિંદગી આમનો મેળે વહી જાય ને એના કરતા તો જિંદગી જીવી લેવી સારી સાહેબ. જ્ઞાન મેળવી લેવું. અને એક વાત યાદ રાખજો, જ્ઞાન ગમે ત્યાંથી મળે. જ્ઞાન તો ગમે ત્યાંથી મળે, એમાં કોઈ સંશય નથી. આપણી નજર હોય, હાસ્ય કલાકારો એમ કહે ને કે નજર નાખો ત્યાંથી હાસ્ય મળે, તો મારી વ્યાસપીઠ એમ કહે છે તમે નજર નાખો ત્યાંથી તમને જ્ઞાન મળે. જો તમારી નજર હોય તો સાહેબ, નજર હોવી જોઈએ, તમારી નજર હોવી જોઈએ. જ્ઞાનની વાત આવી એટલે તમને વાત સંભળાવું. મહાપુરુષોએ કેટલું એના માથે મંથન કર્યું. કેટલા લોકો ચોપાટની રમત રમ્યા છો? જરા હાથ ચોકરો, મને ખબર પડે. ચોપાટની રમતમાં હું તમને આ મનુષ્ય જીવનની ચોપાટ સમજાવવા દે. ચોપાટ જોઈ છે કેટલા? ઈ કયો. અત્યારના યુગના ચોપાટને મોબાઈલમાં શું કહેવાય? લૂડો. હા, અત્યારના સમય પ્રમાણે જે ખયું એ લૂડો, પહેલાના સમયમાં ચોપાટ. ચોપાટ જોઈએ અને ખબર છે એના 4 પત હોય સાહેબ. આવો થોડી વાર ચોપાટ પર લઈ જાઓ. પ્રસંગ આવ્યો છે ને તો કહી જ દઉં. જ્ઞાનની વાત, જ્ઞાન મેળવવું હોય તો ક્યાંથી મળે? એ ચોપાટ રમવામાં પણ મજા હતી, પણ એમાં જો સમજવામાં આવે તો. 4 પત્તા હતા, એના 4 બાજુના 4 પટ્ટા હોય, વચમાં એક મસ્ત મજાનું બોક્સ હોય. આ શું સમજાવે? અને મહાપુરુષોએ એના માથે લખ્યું અને એના માથે વિવરણ કર્યું. 4 બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. 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 જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ 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 છે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે રે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે. એવો ચોગઠાબાજી સમજાવે શાન તને. એવો ચોગઠાબાજી સમજાવે એ તારી પલ પલ એળે જાય છે રે. તારી પલ પલ એ જાય છે. એવો
એવો સોગઠાબાજી સમજાવે શાન તને એવો સુગઠબાજી સમજાવે તારી પલ પલે લે જાય છે તને સોગઠાબાજી સમજાવે શાન. આ ચોપાટની રમતમાં જો જ્ઞાન મેળતા આવડે તો હો, બાકી ઘણાને ખબર જ નહીં હોય ચોપાટ હું. નકર છેલ્લે તમે કહો આ ચોપાટ હું હે, આ રામ કોણ હતા? ઈ તારા મોટા બાપુજીના દીકરા હતા. અત્યાર સુધી ભે આગળ ભાગવત કરી આવ. રામ કોણ હતા? હજા ચોપાટના 4 પદ એને મહાપુરુષે કીધું. ચારે બાજુ 4 યુગ અને વચ્ચે હરિધામ છે. આ 4 યુગ એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. અને વચમાં જે ધામ છે, ચોકઠું છે, જે બોક્સ છે, એ બોક્સ એટલે એને મહાપુરુષોએ સ્વર્ગ બતાવ્યું, એને અક્ષરધામ બતાવ્યું, ગૌલોક બતાવ્યું, નિજ ધામ બતાવ્યું, વૈકુંઠ બતાવ્યું. ત્યારબાદ તમે જુઓ ને તો આ 4 યુગના થઈ અને આપણી 84 લાખ યોનિઓ, 84 યોનિ, તો એની અંદર બતાવ્યું 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચારે બાજુમાં એક બાજુના પથની અંદર 24 ખાના હોય, 8 ની 3 લાઈનો હોય, 8 ની 3 લાઈનો હોય. હવે જો તમે ચારે બાજુના ગણો એટલે 24 ચોકું 96 થાય. તો આ મારે તમને જે આધ્યાત્મિક અર્થઘટન કરવું છે એ થાય નહીં, મારે તમને 84 લઈ જવા છે. 84 લાખ યોનીના ફેરાની વાત છે. તો એમ ન ફરે તો શું કર્યું? 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. તમે ચોપાટ રમો તમને ખબર હશે, એક ખાનાની અંદર 3 જગ્યાએ ફૂલડા હોય, એને જેને આપણે સેફ કહીએ છીએ. અહીંયા બેહાડ દો એટલે સેફ થઈ ગયો, ત્યાં કોઈ ન મારે. પણ એ જે 24 ખાનાઓ છે, 96 ખાના છે, એમાંથી 12 ખાના ચોકડી વાળા છે. 96 માંથી થોડીક વાર માટે 12 ને બાદ કરી દો. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય. 96 માંથી 12 કાઢી નાખો, કેટલા વધે? 84. એ તો લક્ષ 84 કહેવાય છે રે. એ તો લક્ષ 84 કહેવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે શાન તને એવો. સુગઠબાજી સમજાવે શાન. 12 ખાના થોડી વાર બાદ કરી નાખો, આ ફૂલ વાળા ખાના છોડી દો એટલે 84 લાખ થઈ ગયા. હવે આવી વાત, આ 84 લાખ છે તો આ 4 પત એના યુગ, વચમાં રહેલું હરિધામ, આ 84 લાખ ખાનાઓ અને આના કુકરા. પેલી ચોપાટના કુકરા હતા કાળા, પીળા, લાલ અને લીલા. હવે આ સમાજની, આ જગતની ચોપાટ, આ જગતની ચોપાટના કુકરા કયા? તો કહે છે 5-5 ફૂટના, 5.5 ફૂટના આ મનુષ્યો એ આ ચોપાટના કુકરા છે. એમાંય કાળા, લીલા, પીળા, લાલ આવે. હું અહીંથી કલર કહેતો જાઉં છું, તમારે મનમાં નક્કી કરવાનું છે કે આપણે હેમાં આવી છે. કોઈએ હાથ ઊંચો કરવાનો નથી. હું તમારી હારે છું, એમાં જરાય દૂર નથી. તમે હેમાં આવો છો તમે નક્કી કરી લેજો.